મેઘતાંડવે રોડને જાણે નદી બનાવી દીધી। સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી ડાંગના વઘઈમાં 10 ઇંચ વરસાદ વરસી ગયો। સાપુતારામાં પણ ભારે વરસાદના કારણે આ રીતે રસ્તા નદી બની ગયા। વૃક્ષો ધરાશાયી થયા। નદીમાં વહેતો હોય એમ પાણીનો પ્રવાહ રોડ પર વહેતો થતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા। વઘઈ અને સાપુતારા ઉપરાંત સુબીર આહવામાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો। વઘઈથી સાપુતારાના માર્ગ પર ઠેર ઠેર પાણી ભરાયું। વરસાદની તીવ્રતા એટલી જોરદાર હતી કે વિઝિબિલિટી લગભગ શૂન્ય જેવી થઈ ગઈ। વઘઈથી આહવા રોડ પર આવેલો શિવધોધ વહેવા લાગ્યો છે, જેણે અહીંની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા। એટલું જ નહીં, આહવા સાપુતારા રોડ પર શંકર ધોધ પણ પૂર્ણ કળાએ ખીલી ઉઠ્યો છે, જેના કારણે મનોહર દ્રશ્યો સર્જાયા। આંતરિક માર્ગો જે એક ગામથી બીજા ગામને જોડે છે અવરોધાયા છે, પરંતુ આ ઓવરટોપિંગ હળવો વરસાદ થવાને કારણે 2-3 કલાકમાં આ માર્ગો ખુલ્લા થઈ જશે। આ માટે ભારે વરસાદને કારણે તમામ પ્રજાજનોને સાવચેત રહેવા માટે વિનંતી કરવામાં આવે છે। ઓવરટોપિંગને કારણે અવરોધાયેલા માર્ગોને બદલે વાહન ચાલકો, રાહદારીઓ અને ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે આ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવામાં આવે। તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને તો ત્વરિત તેની જિલ્લા કંટ્રોલ રૂમ 02631 220 347 પર સંપર્ક કરવા સર્વેને વિનંતી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 થી 5 દિવસ સુધી ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસવાની અને કેટલાક છૂટા છવાયા સ્થળોએ વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આથી જિલ્લાના તમામ નાગરિકોને સાવધાન અને સચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા, વૃક્ષો, વીજ થાંભલાઓ તથા જોખમી સ્થળોએથી દૂર રહેવા તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને જુદા જુદા વિભાગો તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પુનઃ અનુરોધ કરવામાં આવે છે। આજે સવારથી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાની શાળા કોલેજોને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી અને બંધ રાખવા માટે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે। પુનઃ જિલ્લાના સર્વે નાગરિકોને વરસાદની પરિસ્થિતિમાં સાવચેત રહેવા માટે અનુરોધ છે। મેઘતાંડવે રોડને જાણે નદી બનાવી દીધી। સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી ડાંગના વઘઈમાં 10 ઇંચ વરસાદ વરસી ગયો। સાપુતારામાં પણ ભારે વરસાદના કારણે આ રીતે રસ્તા નદી બની ગયા। વૃક્ષો ધરાશાયી થયા। નદીમાં વહેતો હોય એમ પાણીનો પ્રવાહ રોડ પર વહેતો થતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા। વઘઈ અને સાપુતારા ઉપરાંત સુબીર આહવામાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો। વઘઈથી સાપુતારાના માર્ગ પર ઠેર ઠેર પાણી ભરાયું। વરસાદની તીવ્રતા એટલી જોરદાર હતી કે વિઝિબિલિટી લગભગ શૂન્ય જેવી થઈ ગઈ। વઘઈથી આહવા રોડ પર આવેલો શિવધોધ વહેવા લાગ્યો છે, જેણે અહીંની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા। એટલું જ નહીં, આહવા સાપુતારા રોડ પર શંકર ધોધ પણ પૂર્ણ કળાએ ખીલી ઉઠ્યો છે, જેના કારણે મનોહર દ્રશ્યો સર્જાયા। આંતરિક માર્ગો જે એક ગામથી બીજા ગામને જોડે છે અવરોધાયા છે, પરંતુ આ ઓવરટોપિંગ હળવો વરસાદ થવાને કારણે 2-3 કલાકમાં આ માર્ગો ખુલ્લા થઈ જશે। આ માટે ભારે વરસાદને કારણે તમામ પ્રજાજનોને સાવચેત રહેવા માટે વિનંતી કરવામાં આવે છે। ઓવરટોપિંગને કારણે અવરોધાયેલા માર્ગોને બદલે વાહન ચાલકો, રાહદારીઓ અને ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે આ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવામાં આવે। તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને તો ત્વરિત તેની જિલ્લા કંટ્રોલ રૂમ 02631 220 347 પર સંપર્ક કરવા સર્વેને વિનંતી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 થી 5 દિવસ સુધી ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસવાની અને કેટલાક છૂટા છવાયા સ્થળોએ વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આથી જિલ્લાના તમામ નાગરિકોને સાવધાન અને સચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા, વૃક્ષો, વીજ થાંભલાઓ તથા જોખમી સ્થળોએથી દૂર રહેવા તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને જુદા જુદા વિભાગો તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પુનઃ અનુરોધ કરવામાં આવે છે। આજે સવારથી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાની શાળા કોલેજોને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી અને બંધ રાખવા માટે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે। પુનઃ જિલ્લાના સર્વે નાગરિકોને વરસાદની પરિસ્થિતિમાં સાવચેત રહેવા માટે અનુરોધ છે।